કેમેરો કોઈલો કેવો માણસ ચશ્મા ચડાવી લીધા છે ને ફૂલ એન્ટ્રીમાં બે ભાઈઓ તૈયાર થઈ ગયા છે. અને હવે શું કરવાનું? આગળ એક બધા ભાઈબંધ બેઠા ને ત્યાં કાંટો મારવા જવાનું છે. ભાગે એ કે તું પતંગ નો દોરો પાવા. હાલો, ગુડ મોર્નિંગ. સ્વાગત કરું છું તમારું બધાનું ફરી એકવાર મારા નવા બ્લોગમાં. અવારના કેટલા વાગ્યા છે મને નથી ખબર. ભાઈ કેટલા વાગ્યા કેવલ કેમેરો કોઈલો કેવો માણસ છે આ બ્લોગ ચેક કરી ને હું ક્લિપ કટ નહીં કરી. મને બતાવી દે મારે જો માથે થઈ ગયું આઈટીઆઈ લાવવાનું. આ બ્લોગર હોય ને એટલે ડાયરેક્ટ કેમેરો જ ખુલે. જો આ વખતે ન ખુલ્યો. પછી રોજ ન ખુલે. હું દર વખતે ડોસી ડાળી ન જાય. કાંઈ વાંધો નહીં. હવે પ્લેટિનાને કાઢીએ આપણે બહાર. પ્લેટિનાને કાઢી લીધી બહાર. અને ભાઈ ચશ્મા ચડાવી લીધા છે ને ફૂલ એન્ટ્રીમાં બે ભાઈઓ તૈયાર થઈ ગયા છે. તો આ એન્ટ્રીમાં છે. હવે નીકળીએ આપણે. આઈટીઆઈ રહેવું છે ને આજ વહેલા વયું આવવાનું છે. કેમ કે આપણે થોડું ઘણું કામ છે. કામે પતાવવાનું છે. બાકી બધું કહેવાનું ન હોય ભાઈ. હાલો હવે આઈટીઆઈ નીકળીએ. આઈટીઆઈ પહોંચી ગયા છીએ. હવે અંદર જાય અને પછી પાછા બહાર નીકળશું ને રિસેસમાં ત્યારે તમને ભેગા થાય. રજા પડી ગઈ છે આપણે બરોબર છે. અને હવે શું કરવાનું? આગળ એક બધા ભાઈબંધ બેઠા ને ત્યાં કાંટો મારવા જવાનું છે. અને બાકી આપડી પલટીનાને લઈને નીકળવું છે. સાવી તો ચાલુ છે બરોબર. કાક એક ચાલુ કરી દે. આપણે બંધ રાખીએ. સિસ્ટમ વાળું છે બધું આમાં બરોબર. જૂની રહી ને એટલે સિસ્ટમ રાખવી પડે. પલટીનાને લઈને નીકળવું કઈ બાજુ? ભાઈબંધને આટા મારતા આવી. અને આ ભાઈ છે ને વ્લોગરિયા કેવા ખબર? આ ફ્રન્ટ કેમેરામાં ઉતારે એવો વ્લોગર છે બરોબર. કઈ ખબર ન પડે આપણને. અને બાકી બરાબર એમાં બધું હાલતું હોય બધું. બાકીમાં આપણે નીકળીએ ઘર બાજુ. હવે આઈટીઆઈ થી ઘરે આવી ગયા ને ભાઈ. ગામમાં ટ્રાફિક વાત પૂછવામાં. તમે અત્યારે કેવલ ના ઘરે આવ્યા. હિસકા ખાઈ છે ને કેવલ આમથી આમ ભમે છે. અત્યારે છે ને ઘડી કાંઈ બેહીએ ને ફોટા બોટા એડિટ કરી દેવાના છે. ફોટા એડિટ કરી દો, વિડીયો એડિટ કરીને બધું નાખી દે, ક્લિપો બ્લિપો, પછી નીકળીએ આપણે ઘરે. આનો કાંઈ ડાયરો પતવાનો નથી. છે ને ટીવીમાં ડાયરો ચડાવ્યો છો. હું છે ને ભાઈ હવે નીકળું ઘરે. મારે ઘરે જવું છે, જમવા બેહવું છે. પછી બેન આવે છે એટલે ઘડીક બેસું. એ મહાદેવ ઘરે આવી જાય ને ઘરે આવીને ભાઈ સુકૂન મળે ને. હા હું વાત કરો માડી. હેલો, જમવાનું બનાવી જો તો કરી જો. હાલો પપ્પા અત્યારે નાસ્તો કરવા બેઠા છે. સુતા હતા તમે? જો ને મોટું જો સુતા હતા એવું લાગે છે. આ હું હે બપોર નો લઈ ગયો બદામ છે બાકી. આટલી બધી બદામો ક્યાંથી આવી? દીદી મેં લીમડાની મગાવી હતું ને. આટલી બધી બદામો છે. હા બાકાજી કે બોલાવી દેવું. હાલો પેલા આપણે છે ને જમી કાઢવી લઈને રીલ એડિટ કરવાનું છે, અપલોડ કરવાનું છે 6 વાગ્યા ભાઈ. ઇન્સ્ટામાં છે ને અપલોડ કરવાની. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. 10K વાળી આઈડી અપલોડ કરવાની. બાકી વ્લોગ વાળી આઈડી ને તમે ફોલો ન કરી ફોલો કરી નાખજો. હાલો _મહેતા_ પછી વ્લોગ. બસ વાત પૂરી. અને આવી રહ્યા પેલી આઈડી તમારા ભાઈની ફોલો કરી નાખો જાય ને. હવે હું જમી કાઢી લઉં. ભૂખ લાગી છે ને કામકાજે બહુ ઝાઝું છે. નાસ્તો કરી લીધો છે આપણે. વાસણ મૂકી દઈ અને અત્યારે જવું છે આપણે છે ને કામમાં. થોડીક વસ્તુ લેવા જવાનું છે. મારે ને પપ્પાને ગાડીની વસ્તુ લેવા જવાનું છે. ઘરની થોડીક વસ્તુ લેવા જવાનું છે. લેતા આવી. સ્વીપમાં થોડોક પ્રોબ્લેમ છે ને તે હરખી કરાવવાનું છે ને તો બધો સામાન લેવા જવાનું છે. દુકાને આવી ગયા વસ્તુ લેવા. ગાડીનો થોડોક સામાન લઈ લીધો છે ને પ્લેટિનાને લઈને નીકળીએ આપણે છે ને નદીમાં. આ બાજુ ઘડિયાળ લેવા આવીશ. ઘડિયાળ ભાઈ આ પસંદગીરી છે ને જોરદાર છે. ગમી ગઈ છે. હવે આ લઈ બરોબર. ગામમાંથી વસ્તુ લઈને બધું ઘરે આવી ગયા ને. વસ્તુ હું સ્વીપનો સ્પ્રે લેવાનો હતો થોડોક. અને એક ઓલા પંખો લેવાનો હતો ને એવું બધું લેવાનું હતું. અને પછી ઘડિયાળ ગામમાંથી આપણે લેતા આવ્યા છીએ. ઘડિયાળની જગ્યાએ ઘડિયાળ આવી ગઈ છે ન્યુ એડેડ બરોબર. 7:30 થઈ ગયા છે. 5 મિનિટની વાર છે ને પપ્પા અત્યારે આપણો વ્લોગ જોવે કાલ વાળો. તો ઈ કાલે કેટલા વાગ્યા ખબર? પપ્પા આવ્યા સવારે 5 વાગ્યા. તો હું સુઈ ગયો તો પપ્પાનો ફોન આવ્યો. ઈ કે દરવાજો ખોલ બરોબર. તો હું દરવાજો ખોલવા ગયો. એક તો નીંદરમાં હતો. દરવાજો મેં ખોલ્યો. તાળો મારી અંદર આવ્યો. પપ્પા છે ને અંદર પાણી પીવા જાય છે રવાડામાં. તો બા મને પૂછે ઈ કે શું લેવા જાવ? મેં દરવાજો ખોલવા. તો એને શું સંભળાવાનું ખબર? ઈ કે ભાગે ઈ કે તું પતંગ નો દોરો પાવા જા. મેં એમ કીધું દરવાજો ખોલવા જાવ. તો ઈ કે પતંગ નો દોરો પાવા. હાલો એ માની લીધું બરોબર. એટલી મિસ્ટેક થાય. બીજું શું કઈક બોલ્યા હતા? બીજું શું બોલ્યા હતા? આયરો વેર હે બીજું કઈક બોલ્યા હતા ને? ના સાંફળ બાંફળ એવું કઈક બોલ્યા. તો પપ્પા અંદરના રૂમમાં ખડીક આવ્યા. તો રિંગ વાગી છે મોબાઈલ ની. તો કે એલા તું આવી જાવ બા કે? તો કે હા હું તો ચારું ના આવી જાવ. મેં કીધું હું શું કેતો? મને એમ સમજાણું કે દોરો પાવા ગયો બા એમ કેતા. બોલો. અને અડધી રાતે 5 વાગે દોરા પાવાનું સમજાય છે. અને પછી 5 વાગે હું સૂતો હતો. એમાં નીંદર હરખી થઈ નહોતી. સવારે આઈટીઆઈ જો આવીને પછી પાછી થોડીક આરામ કર્યો હતો આપણે. એટલે ખાસ બ્લોગ એટલો બધો શૂટ થયો નથી. અને અત્યારે મમ્મી ને બેન છે ને જમવાનું બનાવે. બેન અમરેલી થી આવી જાય. શું બસ ગુડુ શું લેવા?
હું નહીં લઈ દઉં, એ આશા નો રાખતી. હું જ લઈ જઈ. ના તારે લેવું છે ને. આજ કયો વાર છો બા? 275 નું જ છે. આજે સોમવાર છે ને, કાલ રવિવાર હતો, યાદ દેવરાય ને, રવિવારે એમાં લઈ જાત એને ઘણા લઈ જાત. એ 275 માં 5-6 જોડ આવી જાય. કુડું તારે તાજી નથી, હું લઈ લઈશ. હાલ હાલ લઈ દો તને. કાલ આપણે નથી. કઈ તાજી લુકેશ નથી, નીકળ. સોમવાર નહીં ને કાલે ઓલી કહીએ છે મંગળવાર છે ને, મંગળવારી ભરાય ને એમાં જ લઈ દઈ તને. લુકેશ નથી, નીકળ. અરે મુંજાઈ હું ગઈ. આમ જોવો આ અંધારું થઈ ગયું ને તોય થોડું થોડું અંજવાળું દેખાતું હોય છે. હમણાં હું ખબર વાતાવરણ ને બગડી ગયું, કઈ નક્કી નથી રહેતું. હાલો પપ્પા જમવા. કેમ અરે તમા લે આલે બા કેમ આજ પાટલા માથે બેઠા? એટલે પાટલા માથે થાળી રાખી નથી ખવાય બા. આમ કરીને આમ 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 અનાજને માન દીધું કે ભાઈ અનાજ ને માન જો ઈ બરોબર છે. આ દાદા નથી ખાતા. માડીને ભૂખ એટલી લાગે ને, આમ જો ફાફડા મગાવ્યા નવા. આ નવા ફાફડા તોડશે હવે. એ વાગી નો જાય. હલો એ વાગી જુએ ગુડું સાકું. પહોળું. મારે તો અહીંયા વાગ્યું તું એકવાર, ખબર ને? ભૂખ લાગી છે. આ હાહુ ઓનો પ્રેમ તો પણ બહુ આયલો. કાલના વ્લોગમાં બહુ દેખાણો હો મમ્મી. હવે સારું લાગે છે ને. આ કાણા કેમ છે ગુડુ? આર પાર કડવા છોડનો. હે કડવા છોડ. આ કોઈને છે ને ભાઈ કોન્ટેક્ટ કરજો. આ ક્યાંના ખાખરા છે બરોબર? કડવા સ્વાદ નથી, બુક કરાવી લેજો. આવા ખાખરા કામ આવશે બરોબર. ઘડી કામ મસ્તીની વાત છે, બાકી મજાક કોઈ નથી આમ ઉતારતો. જો, આમ આમ કરી. જો લાલ મરચું હાલો. લાલ નથી લીલું છે. વાત ખોટી પડે. તમે હુઈ જાવ, કાળું કાળું. તમે ખાઈને હુઈ જાવ. શેકેલું મરસું છે. આ ખાવા મળી લાય ખાવાને દે. એમ ખાવાનું આમ. આ કેવી બેન છે? આ આ છે ખાવા મળી. પણ આ તો મસાલા તીખા વાળા ખાખરા આવા ન ભાવે. હું જમવા બે જાવ ભાઈ. આવું આસર પૂછે નથી ખાવું. બહારની વસ્તુ કોઈ દી ન ખવાય. આ ઘરે આવી ગઈ ને એટલે ખવાય કા? હા ઘરે આવી ગઈ ને બહારની વસ્તુ ન ખવાય. ગામમાંથી આટો મારીને આપણે આવી ગયા છીએ ભાઈ ઘરે. ઘડીક ઘર પાસે બહાર બેઠા હતા બરોબર. 11:30 થઈ ગયા છે અત્યારે. અને હવે છે ને ભાઈ આપણે સુઈ જાય તો આરામેલું રહે. વહેલા સવારે ઉઠીને બ્લોગ એડિટ કરી નાખશું. તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું આવા નવા બ્લોગમાં. જ્યાં સુધી તમને બધાને બાય બાય.